હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે વધેલા ભાતમાંથી ભજીયા બનાવીશું. તેના માટે મેં મસાલા ભાત લીધેલા છે, તેને મેશ કરી લઈશું. ત્યારબાદ તેમાં 2 ઝીણી સમારેલી ડુંગળી, 1 ઝીણું સમારેલું ટામેટું, 5 થી 6 લસણની કળી અને 2 લીલા મરચાંની કટકી. ત્યારબાદ તેમાં હળદર, કશ્મીરી લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. ત્યારબાદ બધું મિક્સ કરી દઈશું. પછી તેમાં ચણાનો લોટ નાખીશું. પછી તેમાં પાણી નાખી બધું મિક્સ કરી દઈશું. છેલ્લે આપણે ખાવાનો સોડા નાખી અને પાછું બધું મિક્સ કરી લઈશું. તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થયા બાદ તેમાં આપણે ભજીયા નાખીશું. ફ્રેન્ડ્સ, આ એક વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી છે, જે તમે સાંજના ચા સાથે લઈ શકો છો અને સોસ સાથે પણ ખાઈ શકો છો. તમે જોઈ શકો છો ભજીયા સરસ તૈયાર થઈ ગયા છે. તેને આપણે કાઢી લઈશું. ત્યારબાદ હવે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. મેં અહીં સોસ સાથે સર્વ કર્યા છે. તો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ